નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચની જેપી કોલેજ ખાતે તાલુકા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ 2024 યોજાયો। શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિ। તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવા સાથે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત। 100% પરિણામ ધરાવતી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને સન્માન કરાયું। રાજપીપળા ખાતે નર્મદા જિલ્લાના જિલ્લા અને તાલુકા કક્ષાના 5 શિક્ષકોને શિક્ષક દિને શ્રેષ્ઠ શિક્ષકના પારિતોષિક એનાયત કરી સન્માનિત કરાયા। મહાનુભાવના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક જિલ્લા તાલુકાનું સન્માન શાલ પ્રમાણપત્ર અને બુકેથી નવાજ્યા। તેજસ્વી તાલાઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા। જિલ્લા કક્ષાના 2 શિક્ષકોને ₹15,000 અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને ₹5,000ના ચેક આપી સન્માનિત કરાયા। શિક્ષક દિને રાજપીપળા ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાએ શિક્ષકોની ઘટ અને એક શિક્ષકથી ચાલતી શાળાનો મુદ્દો ઉઠાવ્યો। ડેડિયાપાડા તાલુકાના રીંગા પાદર શાળામાં એક પણ શિક્ષક વગર 32 બાળકો ભણવા મજબૂર, તો નર્મદા જિલ્લામાં 92 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે। ચૈતર વસાવા આજે મારો દીકરો અને દીકરી બંને સરકારી શાળામાં ભણે છે તેવું ચૈતર વસાવાએ કહ્યું। ભરૂચ જિલ્લા પોલીસ વડાએ 19 પીઆઈની આંતરિક બદલીઓનો ગંજીફો ચીપ્યો। સૌથી વધુ લીવ રિઝર્વના પીઆઈઓની પોલીસ મથકમાં બદલી કરાઈ। ઝઘડિયા તાલુકાના ઉચેડિયા તેમજ રાણીપુરા ગામે ખેતીને વ્યાપક નુકસાન। ધારાસભ્યએ ઝઘડિયા તાલુકાના ઉચેડિયા તેમજ રાણીપુરાના અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત લઈ નુકસાનીનો તાગ મેળવ્યો। ભરૂચ જિલ્લાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવા જિલ્લા કોંગ્રેસની માંગ। જંબુસરના ખાનપુર સહિતના વિસ્તારમાં સોલ્ટ કંપનીઓના દબાણોના કારણે પૂર આવ્યાનો આક્ષેપ। આ દબાણો દૂર કરવામાં નહીં આવે તો ઉભા રહી તોડી પાડવાની ચીમકી। નારાયણ વિદ્યા વિહારને શિક્ષક દિને બાળકોની અનોખી ભેટ। સાહિત્ય જગતમાં ઉભરતા બાળ કવિઓના કાવ્ય સંગ્રહનું વિમોચન। ભરૂચની જેપી કોલેજ ખાતે તાલુકા અને જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ 2024 યોજાયો। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આયોજિત ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ શિક્ષક દિન નિમિત્તે 5મી સપ્ટેમ્બરના સ્વામી અતુલાનંદજી ઓડિટોરિયમ જેપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે ભરૂચ તાલુકા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ 2024 કાર્યક્રમનું આયોજન ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો। તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવા સાથે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત। 100% પરિણામ ધરાવતી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના સન્માનપત્ર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિત અન્ય મહાનુભાવોએ શિક્ષક અને શિક્ષક દિનની મહત્વતા વર્ણવી આયોજનને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધા, ભરૂચ જિલ્લાના સમાહર્તા તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા શિક્ષણ અધિકારી રાહુલ સહિત શૈક્ષણિક સંસ્થાઓના હોદ્દેદારો અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। અલગ અલગ ક્ષેત્રોમાં જેમને સારો દેખાવ કર્યો છે, શ્રેષ્ઠ કામગીરી કરી છે, એવાઓનો આપણે એમનું સન્માન કર્યું। વિદ્યાર્થીઓને પણ આપણે ગળી ગળીને એમનું આપણે સન્માન કર્યું અને આ સન્માનથી એમને પણ આગળ વધવા માટે પ્રેરણા મળે અને બાકીના લોકો એના આસપાસના જે વિદ્યાર્થીઓ પણ એમાંથી શીખે, પ્રેરણા લે। રહી વાત જ્યારે મોનોપોલી છે ત્યારે માન સન્માન હોદ્દાની સાથોસાથ આવે। મોનોપોલી ના હોય ત્યારે તમારે મેળવવા સખત મહેનત કરવી પડે, ફાઇટ થઈને કોમ્પિટિશન થાય। તમે વિચારો કે અત્યારે એક જ કલેક્ટરની જગ્યા છે, એટલે હું બેસું, XYZ બેસે કે કોઈ પણ બેસે,
અહીંયા તો પણ એને કલેક્ટરનું માન સન્માન મળે. તો માની લો કે 5 હોય તો હવે સારો કોણ એ બનવા માટે સવારે સૌથી વધારે તૈયારી કરીને કોઈક આવશે. એટલે આ હવે સ્થિતિ આપણી એવી છે કે અહીંયા બેઠા બેઠા ભરૂચના કોઈ પણ ગામમાં બેઠા બેઠા સદભાગ્યે ટેકનોલોજીનો એટલો વિકાસ થયો છે કે 5G દરેક ગામ સુધી આપણે પહોંચ્યા છે, અમુક ગામોને બાદ કરતા. એટલે ગામનો છોકરો દિલ્હીના બેસ્ટ શિક્ષક પાસે કોચિંગ લઈ શકશે. એટલે આપણી મોનોપોલી ગોન. શિક્ષક વગર પણ શિક્ષણ થઈ શકશે ગૂગલ. અને હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવવાનું છે. એટલે સાહેબ આપણું સ્થાન હવે જબરજસ્ત સ્પર્ધા છે. જે ગુરુ તરીકેનું જે મહાન સ્થાન આપણે ભોગવીએ છીએ હવે સ્પર્ધાથી ચેલેન્જ થઈ ગયું છે. અમે બંનેની નજર મળે ને તો ખબર જ પડે નહીં કે મારે એમને શું કેવી રીતે બોલાવવા અને એ મને કેવી રીતે બોલાવે. એમના ઘરે મારા સ્કૂલમાં પણ ટીચર, પછી સ્કૂલ પૂરી થાય પછી એમના ઘરે એમના ઘરનું કામ પણ કરીએ અને એ ભણાવે પણ અને ખવડાવે પણ. પહેલાં ફી ને આ બધી વ્યવસ્થાઓમાં બહુ ખાસ કંઈ ધ્યાન હોતું નહોતું બધું, પણ એવું ગમે. બંનેને પૂરેપૂરા અધિકાર હતા, છતાં એમનો તો હું વિદ્યાર્થી જ હતો, એમને તો બધા જ અધિકાર છે. કારણ કે પહેલાં તો આપણે થપકાથી જ શરૂ કરતા હતા ને આ બધી વ્યવસ્થાઓમાં. મા બાપ જ જ્યારે સ્કૂલમાં મૂકવા જાય ત્યારે કહીને આવે ને, કારણ કે એનું કામ હળવું થાય. મા બાપનું કામ શિક્ષક કરી નાખે એટલે સાંજે આવે ત્યારે બિલકુલ સીધો થઈને આવ્યો હોય. આજે સ્થિતિ જુદી છે, પરંતુ સૌ શિક્ષક ભાઈઓ બહેનોને આજે ખૂબ હૃદયથી અભિનંદન આપીએ છીએ. ખૂબ સુંદર કાર્યક્રમમાં આજે અહીંયા ઉપસ્થિત થવાનો આનંદ થાય છે. નર્મદા જિલ્લામાં તારીખ 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન 2024 નિમિત્તે શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવીની અધ્યક્ષતામાં રાજપીપળાના સરદાર ટાઉન હોલ ખાતે યોજાયો હતો, જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા તથા તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને પારિતોષિક એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લાની શાળાઓમાં લાંબી સેવા બજાવી નિવૃત્ત થયેલા આચાર્ય, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના સરસ્વતીઓ અને જિલ્લામાં વિવિધ પરીક્ષાઓમાં સિદ્ધિ હાંસલ કરનારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલા 2 શિક્ષકો પૈકી પ્રાથમિક શાળામાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાંદોદ તાલુકાની જીઓર પાર્ટી પ્રાથમિક શાળાના શિક્ષિકા પ્રવીણાબેન એસ પાટણવાડા અને માધ્યમિક શાળામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા દેડિયાપાડા તાલુકાની છેવાડાની ડુમખલ સરકારી માધ્યમિક શાળાના શિક્ષક સુરેન્દ્રભાઈ શંકરભાઈ વસાવા તથા તાલુકા કક્ષાના મોટા રાયપુરા પ્રાથમિક શાળાના સુરેશભાઈ ધારવેર, પ્રથમ અને સુંદરપુરા પ્રાથમિક શાળાની શિક્ષિકા દીપ્તિબેન જાસ્કર અને દ્વિતીય ગંભીરપુરા શાળાના નેહાબેન રાણા, પાનખલા શિક્ષાના મનહરભાઈ બારિયાને પ્રથમ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી, જિલ્લા કલેક્ટર એસ કે મોદી અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના હસ્તે સન્માનિત કરાયા. આ શ્રેષ્ઠ શિક્ષકોને ₹15,000નો રોકડ પુરસ્કારનો ચેક તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને ₹5,000ના રોકડ પુરસ્કારનો ચેક તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. જિલ્લામાં સમયાંતરે રાજ્ય સરકારની વિદ્યાર્થીઓલક્ષી સ્કોલરશિપ પરીક્ષાઓ યોજાય છે, તેમાં જિલ્લામાં શ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરનારા જ્ઞાન સાધનાના પ્રતિભાશાળી 7 વિદ્યાર્થીઓને અને CATના પ્રતિભાશાળી 8 વિદ્યાર્થી તેમજ વય નિવૃત્ત થયેલા માધ્યમિકના મદદનીશ 16 શિક્ષકો તેમજ પ્રાથમિક શાળાના 31 નિવૃત્ત શિક્ષકોનું ગૌરવભેર સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કરી પોતાના ગુરુજનોને યાદ કરીને નર્મદા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલી કામગીરીને બિરદાવી હતી. સાથોસાથ વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવવાનો આગ્રહ રાખે તેવો અનુરોધ કરી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી નિવૃત્ત સારસ્વતોને નિરોગી જીવનની પ્રાર્થના કરી ભવિષ્યમાં જ્યારે શાળાઓની જરૂરિયાત જણાય ત્યારે શિક્ષણના કાર્યમાં સહભાગી બનવા આહ્વાન કર્યું હતું.
પોતાના આ શિક્ષકની કારકિર્દી દરમિયાન જેમણે પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો એમને પણ આજે પુરસ્કૃત કરવામાં આવ્યા. ત્યારે આજના પ્રસંગે શિક્ષક મિત્રોનો વિદ્યાર્થીના જીવનમાં જે એક અમૂલ્ય ફાળો રહેલો છે કે વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં વિદ્યાર્થીઓને સફળતાની સીડી કેવી રીતના ચડવાનું, વિદ્યાર્થીએ કેવી રીતના આગળ વધવાનું, એનું પાયાનું ઘડતર કરવાનું કામ જો કોઈ કરતું હોય તો આ એક શિક્ષક મિત્રો જ કરતા હોય છે. અને આ શિક્ષક મિત્રોના માધ્યમ થકી જ વિદ્યાર્થી પોતાના જીવનમાં પોતાનું શ્રેષ્ઠતમ પુરવાર કરે છે અને પોતાના જીવનમાં આગળ વધવાની અને પ્રેરણા જ્યારે મળે છે ત્યારે આ શિક્ષક મિત્રોનો ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજના દિવસે જે શિક્ષક મિત્રોને જે પારિતોષિકથી નવાજવામાં આવ્યા એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને એમના થકી બધા જ લોકોને પ્રેરણા મળે અને વિદ્યાર્થી મિત્રો પણ જે પુરસ્કૃત થયા છે એમના થકી બીજા વિદ્યાર્થી મિત્રો પણ પ્રેરણા લે અને જીવનમાં આગળ વધવાની સાથે સાથે તેઓ પણ પોતાના જીવનમાં કંઈક શ્રેષ્ઠતમ પુરવાર કરે એવી એમને સૌને હું એક પ્રાર્થના પણ કરું છું. અને એ લોકો પણ ખૂબ આગળ વધે એવી આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું. નર્મદા જિલ્લા તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ તથા જિલ્લા નિવૃત્ત શિક્ષકો તથા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ યોજી શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આપના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ હાજરી આપી હતી અને શિક્ષકોની ઘટ અને એક શિક્ષકથી ચાલતી શાળાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આપના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ મંચ પરથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે હાલ આપણે શિક્ષક દિવસની ઉજવણી કરી રહ્યા છીએ, પણ થોડા દિવસ પહેલા શાળા પ્રવેશોત્સવ દરમિયાન ડેડિયાપાડાના રીંગપાદરા ગામમાં જ્યારે હું ગયો ત્યારે મેં જોયું કે ગામમાં શાળા છે અને વિદ્યાર્થીઓ છે પરંતુ એક પણ શિક્ષક નથી. આપણા માટે આ ચિંતાની અને ગંભીર બાબત છે. તેના માટે મેં કલેક્ટર સમક્ષ અને જિલ્લા શિક્ષણ અધિકારીને પણ આ મુદ્દા પર રજૂઆત કરી હતી, પરંતુ આ મુદ્દાનું કોઈ સમાધાન થયું નથી. વધુ એક ગંભીર બાબત એ છે કે નર્મદા જિલ્લામાં 92 શાળાઓએ એક જ શિક્ષક છે. આજની સ્થિતિએ આદિવાસી વિસ્તારોના 14 જિલ્લાઓમાં 853 શાળાઓએ એક શિક્ષકથી ચાલે છે. ગુજરાતમાં 1657 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે અને રાજ્યમાં 32,000 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. સરકારે ગંભીરતાથી તાત્કાલિક કાયમી શિક્ષકોની ભરતી કરવી જોઈએ. હાલ આ મંચ પર કલેક્ટર ઉપસ્થિત છે, માટે હું તેમને પણ વિનંતી કરીશ કે આવનાર દિવસોમાં ગુજરાત સરકારને રજૂઆત કરીને જેમ બને તેમ જલ્દી આ શાળાઓને સહાયક શિક્ષક મળે અને નર્મદા જિલ્લાનું શિક્ષણ વધુ બહેતર થાય તેવી આશા રાખીએ છીએ. હું પણ એ દિવસો દરમિયાન રીંગાપાદર શાળામાં હું ગયો. ત્યાં 32 જેટલા વિદ્યાર્થીઓ ગામમાંથી બોલાયેલા, પણ શાળા હોવા છતાં, મતદાન મથક હોવા છતાં આજ દિન સુધી આપણા તાલુકામાં મારા જ મત વિસ્તારમાં રીંગાપાદર શાળામાં એક પણ શિક્ષક નથી. શરૂઆતમાં વૈકલ્પિક શિક્ષક તરીકે આજુબાજુમાંથી 2-5 દિવસ કોઈ શિક્ષકને મૂક્યા, પણ હવે શિક્ષક પણ નથી આવતા. તો આપણા માટે આ ચિંતા અને ગંભીર બાબત છે. એ બાબતને લઈને આગળ મેં જિલ્લા સંકલન સમિતિ કલેક્ટર સાહેબને પણ લેખિતમાં આપ્યું હતું. જિલ્લા શિક્ષણ અધિકારીને પણ પૂરી વાત ખબર છે, છતાં આજ દિન સુધી એ ગામમાં એક પણ શિક્ષક આજે નથી. હમણાં પણ તમે ફોન કરીને પૂછી શકો, આજે પણ કેટલા દિવસોથી 2 મહિના ઉપરનો સમય થઈ ગયો, એક પણ શિક્ષક નથી. ત્યારે બીજી અભિનંદન આપવાની વાત એવી છે કે નર્મદા જિલ્લામાં 92 શાળાઓમાં એક જ શિક્ષક 1 થી 5 ધોરણને ભણાવે છે. આજના દિવસે શિક્ષક દિનના દિવસે 1 થી 5 ધોરણને ભણાવતા એક શિક્ષકથી ચાલતી એ 92 શાળાના શિક્ષકોને પણ અભિનંદન આપું છું. સાથે મને હમણાં થોડા દિવસો પહેલા શિક્ષણ નિયામક શ્રીનો મેં આગળ પત્ર લખ્યો હતો, ત્યારે એમણે જ મને માહિતી આપી છે કે આદિવાસી વિસ્તારોમાં 853 શાળાઓમાં માત્ર એક શિક્ષકથી ચાલે છે. 1600 લગભગ 63 શાળાઓ ગુજરાતની એક શિક્ષકથી ચાલે છે. ત્યારે એક શિક્ષકથી ચાલતી શાળાઓમાં પણ સારું પરિણામ લાવવા માટે મહેનત કરતા એક શિક્ષકને પણ આજના દિવસે હું અભિનંદન આપું છું. આજે હું ધારાસભ્ય છું, પરંતુ મારી 2 વર્ષની દીકરી સરકારી આંગણવાડીમાં જઈને બેસે છે. મારી 2જા નંબરની દીકરી જે 3જા ધોરણમાં ભણે છે તે પણ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. મારો દીકરો જે 6ઠા ધોરણમાં ભણે છે તે પણ સરકારી પ્રાથમિક શાળામાં ભણે છે. નર્મદા જિલ્લાના શિક્ષણ વિભાગના અધિકારીઓ ખૂબ જ સારું કામ કરે છે. તો મને ખૂબ જ વિશ્વાસ છે કે આવનાર સમયમાં નર્મદા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે જે પણ નાની મોટી સમસ્યાઓ છે તે થોડા દિવસોમાં ચોક્કસપણે દૂર થઈ જશે અને નર્મદા જિલ્લો આખા દેશના ફલક પર હશે. આજે જે પણ શિક્ષકોને વિદ્યાર્થીઓને પારિતોષિક આપવામાં આવ્યો છે તે સૌને પણ હું અભિનંદન આપું છું. તો તમે પણ તમારા નાના બેબીઝની હર મેમરીઝ અને મોમેન્ટ્સ કેપ્ચર કરીને તમારા દિલની પાસે રાખવા માંગો છો? વેલકમ ટુ વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ. આપણે આવી ગયા છે વિશ્વાસ ફોટોગ્રાફીના સ્ટુડિયોમાં, જે છે એકદમ એસ્થેટિક અને કિડ ફ્રેન્ડલી, અને ટીમ પણ છે હેલ્પફુલ અને સપોર્ટિવ, જે બનાવે છે તમારા બધા વિડીયો શૂટ્સ અને ફોટોશૂટ્સને એકદમ ઇઝી ગોઈંગ.
અહીંયા તમને મળશે વેડિંગ, મેટર્નિટી અને બેબી ફોટોગ્રાફી જેવી ઓર પણ ઘણી બધી સર્વિસીસ ઓફર્ડ ઇન બેબી પિક્સલ્સ બાય વિશ્વાસ ફોટોગ્રાફી, आर फैमिली सेशंस, केक स्मैश, बेबी माइलस्टोन्स एंड न्यूबॉर्न पोर्ट्रेट्स। यहाँ पे यूज़ होते हैं वैरायटी ऑफ प्रॉप्स एंड थीम्स आपके बेबी शूट के लिए, जो बनाते हैं आपके वीडियोस एंड फोटोज़ को एकदम यादगार एंड एक्स्ट्राऑर्डिनरी। These photos and videos are captured by professional and experienced photographer like Mr. Hardik Bhai and his wonderful team. आओ તમને કશું ઓર પણ દેખાડો. આ છે સિલેક્શન રૂમ, જ્યાં તમને દેખાડવામાં આવશે વેડિંગ વિડીયોઝ અને પિક્ચર્સ, જ્યાર પછી તમે તમારી મનપસંદ પેકેજ ડિસાઇડ કરી શકો છો, જે મળશે તમને એક અફોર્ડેબલ પ્રાઇસીસ પર. તો આજે જ સ્લોટ બુક કરાવો વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ સાથે, જે છે 2nd ફ્લોર નેક્સસ બિઝનેસ હબ, ધીરજન સન્સની પાસે, મક્તમપુર રોડ. ભરૂચ જિલ્લા પોલીસ વડાએ ગણેશ મહોત્સવ પૂર્વે એક સાથે 19 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલીનો હુકમ કર્યો છે, જેમાં 8 લીવ રિઝર્વના પીઆઈઓની પોલીસ મથકોમાં બદલી કરવામાં આવી. ભરૂચમાં આગામી દિવસોમાં આવી રહેલા ગણેશ મહોત્સવ અને નવરાત્રી સહિતના તહેવારોને ધ્યાનમાં રાખી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા એક સાથે 19 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીઓનો ગંજીપો ચીપ્યો છે, જેમાં સૌથી વધુ લીવ રિઝર્વના 8 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવે છે. લીવ રિઝર્વના પીઆઈ સહિત અન્યની વાત કરીએ તો આરબી કરમાટિયા આમોદ પોલીસ મથક, પીજી ચાવડા અંકલેશ્વર શહેર એ ડિવિઝન, આરકે કરમાટા મહિલા પોલીસ સ્ટેશન, એમકે પરમાર નવીપુર પોલીસ સ્ટેશન, કેએમ ચૌધરી એએચટીયુ ભરૂચ, એએચ છૈયા સેકન્ડ પીઆઈ એસઓજી, એચજી ગોહિલ સેકન્ડ પીઆઈ અંકલેશ્વર શહેર બી ડિવિઝન, કેઆર વ્યાસ સેકન્ડ પીઆઈ એ ડિવિઝન ભરૂચ, એસએમ દેસાઈ પાનોલી પોલીસ મથક, પીઆર વાઘેલા વાગરા પોલીસ મથક, એચબી ગોહિલ રાજપાડી પોલીસ મથક, બીએન સગર એલઆઈબી ભરૂચ, આરએચ વાળા જીઆરડીસી અંકલેશ્વર, એચબી ઝાલા દહેજ પોલીસ મથક, એનઆર ચૌધરી ઝઘડિયા પોલીસ મથક, આરસી વસાવા નેત્રંગ પોલીસ મથક, આરએમ વસાવા પાલેજ પોલીસ મથક, બીએમ ચૌધરી વેડેજ પોલીસ મથક અને કેએમ વાઘેલાની ઉમલા પોલીસ મથકમાં બદલીના હુકમ કર્યા છે. ઝઘડિયા તાલુકાના ઉચેડિયા તેમજ રાણીપુરાના અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત લઈ નુકસાનીની તાગ મેળવી અધિકારીઓને જલ્દી સહાય ચૂકવવા તાકીદ કરી હતી. ભરૂચ જિલ્લામાં ચાલુ સાલે વરસાદની તોફાની બેટિંગ અને સતત વરસેલા વરસાદને લઈ ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના ખેડૂતોનો પાક બગડી ગયો છે અને નર્મદા કાંઠા વિસ્તારની ખેડૂતોની જમીનમાં વ્યાપક પ્રમાણમાં ધોવાણ થઈ જતા ખેડૂતો પાયમાલ બન્યા છે અને જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. ત્યારે આવા કપરા સમયે ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાએ ઝઘડિયા તાલુકાના ઉચેડિયા તેમજ રાણીપુરાના ખેતરોની મુલાકાત લીધી અને ખેડૂતો સાથે ચર્ચા કરી નુકસાનને લઈને તાગ મેળવ્યો. ખેડૂતોએ પણ પોતાની વ્યથા ધારાસભ્ય રીતેશ વસાવાને સંભળાવી હતી. ધારાસભ્ય દ્વારા તાલુકાને લગતા વળગતા અધિકારીઓને આ ખેડૂતોની નુકસાનીનું વહેલી તકે સર્વે કરવા જણાવ્યું અને જરૂરી સૂચનો કર્યા હતા અને વધુમાં ધારાસભ્ય દ્વારા જણાવાયું હતું કે જેટલી બને એટલી વહેલી તકે નુકસાની પ્રમાણે સહાય ચૂકવાય તે માટે આગળ રજૂઆત કરવામાં આવશે. ધારાસભ્ય સાથે ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્ર વસાવા તેમજ ઝઘડિયા તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી રવિ પટેલ તેમજ ગામના તલાટી કમ મંત્રી તેમજ સરપંચો હાજર રહ્યા હતા. ભરૂચ જિલ્લાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભરૂચ જિલ્લામાં આવેલ તાલુકા જેવા કે જંબુસર, આમોદ, વાલિયા, હાંસોટ, નેત્રંગ તેમજ અન્ય તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારના લોકોને નુકસાનીનું વળતર આપવાની માંગ સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે જંબુસર તાલુકાના ખાનપુર, ગુંઢળ, મંગણાદ, બોજાદરા, અણખી, જાફરપુરા તથા જંબુસર તાલુકાના અન્ય ગામોમાં મુશળધાર વરસાદ થવાથી ખેતીમાં પારાવાર નુકસાન થયું છે. જંબુસર તાલુકાના ખાનપુર ગામની પાછળ આવેલ સોલ્ટના માલિકોએ મોટા પાડા બનાવી દીધા હોય પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે ખેતીમાં ભયંકર નુકસાન થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે, જે દૂર કરવામાં નહીં આવે તો તે ઊભા રહી તોડી પાડવાની ચીમકી પણ આપવામાં આવી હતી. તે ઉપરાંત ભરૂચ જિલ્લામાં પૂરના કારણે ડૂબી જવાથી મૃત્યુ પામેલ હોય તેનું પણ સરકાર તાકીદે સર્વે કરાવી નુકસાનીનું વળતર ચૂકવે એ સહિતની માંગ કરવામાં આવી હતી. આવેદનપત્ર પાઠવવામાં જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી, જંબુસર તાલુકા કોંગ્રેસના પ્રભુદાસ મકવાણા સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
જગ્યા ખુલ્લી રસ્તા માટે રાખવામાં આવે છે. તેના હજારો મીટરની સંખ્યામાં આ લોકોએ દબાણ કરેલું છે. અધિકારીઓ જાણે છે, ભારતીય જનતા પાર્ટીના તમામ નેતા જાણે છે, છતાં પણ આ કાળા કાન કરીને આજે આ ગામોને બરબાદી તરફ મૂકેલા છે. આજે જેનું દબાણ કરેલું છે, સુપર સોલ મારા ખાનપુર ગામના આગેવાનો ત્યાં રજૂઆત કરે, કંઈક કરવા જાય, સુપર સોલના આગેવાનો પોલીસ લઈને આવે. પોલીસને બી કહું છું કે શાનમાં રહેજો, માપમાં રહેજો. કોઈ આગેવાન પર એફઆઈઆર કરવાની નથી. રસ્તો હોય, કોઈનું મકાન આવતું હોય, પાણીનો રસ્તો કોઈ દિવસ રોકી ના શકાય. મકાન આવતું હોય તો મકાન પણ તોડવું પડે. તો આ તો સરકારી જગ્યા પર દબાણ કરેલું છે. જંબુસર તાલુકામાં ટંકાડીથી લઈને અનેક ગામોમાં દબાણ કરેલું છે. શોર્ટના સુપર શોર્ટના માલિક આજે પોલીસની ધમકી આપી એફઆઈઆર ગઈને મારા ગામના આગેવાનને, ગામના સરપંચને, ગામના કોઈ પણ નાગરિકને દબાવવાની કોશિશ કરશે. એ જિલ્લા કોંગ્રેસ સમિતિ કોઈ સંજોગોમાં સાથી નહીં લે. જો આ રસ્તાઓ ખુલ્લા નહીં થાય, આ પારાઓ દૂર કરવામાં નહીં આવે, માટીના એટલા બધા પારા નાખી દીધેલા છે કે ગામો ગામ દુબાણમાં જતા રહ્યા. ઘરે ઘરમાં પાણી ઘૂસી ગયું, ખેડૂતોમાં પાસે ખેતરમાં પાણી ઘૂસી ગયું. આજુબાજુના બહુ જ ખરાબ અને દયનીય હાલત છે. ત્યારે તાત્કાલિક ધોરણે રસ્તા ખોલાવવા માટે આ કરવામાં આવે. નહીં કરે, અમે ગાંધીજી ત્યાં માગે અત્યાર સુધી કરતા હતા, એક ગાલ ધરીને બીજા ગાલે મારતા હતા. પણ આજે અમે જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાનપુર અને જંબુસરના અન્ય ગામો સાથે, જિલ્લાના ખેડૂતો સાથે છે, અમે જાતે ઉભા રહીને પાણો તોડાવીશું. એ સુપર સોલ્ટવાળાને કહું છું કે તું કેટલી એફઆઈઆર કરવાનો, પોલીસ કેટલી એફઆઈઆર ખોટી કરશે. અમે કોઈનાથી ડરવાના નથી. પણ જે સરકારી દબાણ છે અને જે ગામને નુકસાન છે, કોઈ સંજોગોમાં સાખી લેવામાં નહીં આવે. આજે અમે માગણી પણ કરી છે કે ખાનપુર ગ્રામ પંચાયત, ખાનપુર ગામના લોકો હવે આ રિન્યૂ કરવા માગતા નથી કે અમારા ગામનું આ નુકસાન, અમારા ગામની જમીનની દબાણ અમે આપવા માગતા નથી. માટે કલેક્ટરશ્રીને એ પણ રજૂઆત કરી છે કે આ સોલ્ટો ફરી રિન્યૂ ના થવા જોઈએ, ટંકારીની આસપાસના પર રિન્યૂ ના થવા જોઈએ. કારણ કે આ લોકોની જો હુકમાની અને બેદાદાગીરી છે, એની પર નિકાલ કરવા માટે આજે કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરાવી છે. શબ્દ અને કલા ઉપર અબાલ વૃદ્ધ સૌનો અધિકાર છે, પરંતુ એની વિશિષ્ટ અભિવ્યક્તિ કોઈ જ કરી શકે છે. અને એ સંવેદના ઉર્મિઓનો શબ્દમાં ઝબકાર આજરોજ એક વિશિષ્ટ કાવ્ય સંગ્રહ રૂપે નારાયણ વિદ્યાવિહાર ભરૂચની બાળ કવિયત્રીઓએ શાળાને ગૌરવ રૂપે ભેટ ધર્યો. અને એમાંય શિક્ષક દિન, તેથી તેનું મૂલ્ય વધુ વધ્યું. શાળાના આચાર્ય ડોક્ટર મહેશભાઈ ઠાકર એક કલા કસબી છે. તેમની પારખું નજરમાં અંગ્રેજી માધ્યમની 2 વિદ્યાર્થીનીઓ જે કાવ્યો લખતી હતી, તેમના શબ્દ વૈવિધ્યને તેમણે હીર રૂપે પારખ્યું. જે કલમ અને શબ્દને તાકાત રૂપે નિહાળી ધોરણ 8ની આ વિદ્યાર્થીનીઓ ભવ્ય અને અંજલિના કાવ્યોને પુસ્તક રૂપે પ્રગટ કરવા માટે પછી તેમણે પ્રયત્ન કર્યો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી, જેના પરિણામે આજના શિક્ષક દિને આ વિદ્યાર્થીઓના નામે ચાઇલ્ડહુડ કાવ્ય સંગ્રહ પ્રગટ થયો, જે ખુશી અને આનંદનો પ્રસંગ શાળા માટે બની રહ્યો છે. શાળા એક ઉભરતી અને શબ્દ અને તેની શક્તિને એક નવી પાંખ આપવાનું કાર્ય કર્યું, જે કદાચ આવનાર સમયમાં એક સારા કવિ તરીકે સાહિત્ય જગતને અજવાળશે. ચાઇલ્ડહુડ આ કાવ્ય સંગ્રહનું બંને દીકરીઓના માતા પિતાની હાજરીમાં અને ભરૂચના જાણીતા વિદ્વત સાહિત્યકાર ડોક્ટર મિનળ દવે દ્વારા વિમોચન થયું અને તેઓના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. શાળા પરિવાર દ્વારા સિદ્ધિ માટે આનંદ અને ગૌરવ પ્રગટ કરવા સાથે સાથે ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવી હતી. Over here because today I have launched my first collection of poems. So first I would like to thank my all teachers and our honorable principal sir Dr. Mahesh Thakur and Anjali Ji Dave ma'am for their support that they helped us to launch our book. So I am very happy for this today. Thank you सभी टीचर और विद्यालय को. मुझे आज प्राउड फील हो रहा है आज बच्चे मेरे एक कदम आगे आके कुछ अच्छा पोएम लिखे हैं, उनका बुक लॉन्च हुआ है, उसमें बहुत अच्छा फील हो रहा है मुझे. थैंक यू इन विद्यालय और इन सभी टीचर को. ભરૂચની એક શાળામાં પીટી ટીચરે 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવાના ધૃણાસ્પદ બનાવમાં ભરૂચ કોર્ટે પીટી ટીચરને કસૂરવાર ઠેરવી 10 વર્ષની સજા અને 1.5 લાખનો દંડ તેમજ ભોગ બનનાર બાળકીને 2 લાખ વળતર તરીકે ચૂકવવાનો હુકમ કર્યો છે. સમાજમાં વાલીઓની આંખો ખોલતો કેસની વિગત એવી હતી કે કંપનીમાં નોકરી કરતા પિતા ઘરકામ કરતા માતાની એકની એક 6 વર્ષીય બાળા સ્કૂલે ધોરણ 1માં અભ્યાસ માટે જતી હતી. તે દરમિયાન સ્કૂલના પીટી ટીચર પૃથ્વીસિંહ આંબલિયા બાળકીને વારંવાર ગેમ્સનો પીરિયડ પૂરો થયા બાદ બળાત્કારનો ગંભીર ગુનો કરી ભૂલકા જેવી બાળકીને ગુપ્ત ભાગે જાતીય હુમલો કરતો હતો. ઘરે ઘર બાળકીને માતાએ પૂછતા કાલી ઘેલી ભાષામાં બનાવની સમગ્ર હકીકત ઉજાગર થયેલી હતી. માતાએ માસૂમ દીકરીએ કહેલી તમામ હકીકત પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી દીધી હતી.
જે અંગે ભરૂચ ડિવિઝન પોલીસ મથકે માતા ડિસેમ્બર 2017માં આઈપીકો કલમ 376 તથા ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ એક્ટ 2012ની કલમ 6 મુજબ ફરિયાદ નોંધાવી હતી, જે કેસ ભરૂચ એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ EM શેખ સમક્ષ ચાલી જતા ફરિયાદી પક્ષે સરકારી વકીલ PB પંડ્યાએ દલીલો અને ચુકાદાઓને વાંચન લઈ આરોપી PT ટીચર પૃથ્વીસિંહ આંબલિયાને કસૂરવાર ઠેરવી જાતીય સતામણી કરવા બદલ 10 વર્ષની સજા અને 1.5 લાખનો દંડ ફટકારવા સાથે ભોગ બનનારને 2 લાખ વળતર તરીકે ચૂકવવા હુકમ કર્યો છે. આમોદ તાલુકાના ભીમપુરા ગામે એક 11 વર્ષના તરુણને રાત્રે સાપ કરડતા તેને બાદમાં પિતા તથા તેના કાકાએ તેને દવાખાને લઈ જવાના બદલે ગામના ભાથુજી મંદિરે લઈ ગયા અને 2 કલાક સુધી ઝેર ઉતારવાના લઈ ગયા. તે બાદ તેનું મૃત્યુ થયું. આ ચકચારી બનાવમાં પિતા તથા તેના કાકા સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ તાલુકાના ભીમપુરા ગામે રહેતા કાંતિભાઈ રાઠોડના 11 વર્ષીય પુત્ર અરુણ રાઠોડને રાત્રિના સમયે ઝેરી સાપે ડંખ માર્યો હતો, જેથી તેના પિતા કાંતિભાઈ રાઠોડ તથા તેના કાકા સંજય રાઠોડ, જે ભુવા તરીકે ઓળખાય છે, તેઓ માસૂમ તરુણને દવાખાને લઈ જવાને બદલે ગામના ભાથુજી મંદિરે ઝેર ઉતારવાની વિધિ કરવા લઈ ગયા હતા અને 2 કલાક સુધી મંદિરે બેસાડી રાખ્યો હતો. ત્યારબાદ તેને આમોદ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આમોદ પોલીસે બનાવ સંદર્ભે મામલતદાર વિનોદચંદ્ર જરીવાલાની હાજરીમાં બાળકના મૃતદેહને કબરમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી, તેમજ મૃતકના પિતા કાંતિભાઈ રાઠોડ તેમજ તેમના કાકા એવા ભુવા સંજય રાઠોડ સામે ભારતીય ન્યાય સંહિતા મુજબ ગુનો દાખલ કરી તેમને અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ પોલીસ સ્ટેશનના ભીમપુરા ગામમાં તારીખ 2/9/24ના રોજ એક બનાવ બનેલો હતો, જેમાં ગામના તરુણ અરુણભાઈ કાંતિભાઈ રાઠોડ ઉંમર 11 કે જેઓ તેમના ઘર રાત્રિના સમયે લગભગ 10:30 વાગ્યાની આસપાસ તેમના ઘરના વાડાની પાછળના ભાગે બાથરૂમ કરવા માટે ગયેલા હતા. એ દરમિયાન કોઈ ઝેરી જાનવર એમને કરેલું હતું, જેની જાણ એના પિતા તથા ઘરના સભ્યને થતાં એમના પિતા તેમને લઈ અને ગામમાં જે ભાતીજી મહારાજનું મંદિર છે ત્યાં લઈ ગયેલા હતા અને ત્યાં એમના જે ભુવા તરીકે તેમના સગાભાઈ સંજયભાઈ રાઠોડ હતા, જેઓ બંને એમને ઝેરી જાનવર કરેલો હોય એની ઝેર ઉતારવાની તાંત્રિક વિધિ કરેલી હતી. ત્યારબાદ ઘણો સમય ત્યાં વીતી જતાં CHC દવાખાને લાવતા તે ડૉક્ટરશ્રી એને મરણ જાહેર કરેલા હતા. આ બાબતે આમોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ દાનાભાઈ નાઓએ આ બાબતે તેમના પિતા તથા ભુવા તરીકે એમના જે કાકા છે તેઓએ આ જે તરુણ છે એને સમયસર દવાખાને લઈ જવો જોઈએ, કારણ કે ઝેરી જાનવર કરડવાથી એને જો તાત્કાલિક દવાખાને ના લઈ જાય તો મૃત્યુ થવાની સંભાવના છે. એવી તેમને જાણકારી હોવા છતાં તેઓ ઝેર ઉતારવા માટે પાતીજી મહારાજના મંદિરે લઈ ગયેલા હતા. આમ તેથી તેઓએ આ ગુનાના કામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 અને 3.5 મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે અને આને ગુનાની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર RAS નવો હાલમાં ચલાવી રહેલ છે. આરોપીની ધરપકડ સાહેબ કરવામાં આવી ખરી? આ ગુનાના કામે જે સંડોવાયેલ જે તોહમતદાર છે બંનેની ધરપકડ કરવામાં આવશે. હાલમાં તો જે આ જે બાળક છે એની જે ડેડ બોડી છે એની દફનવિધિ કરેલું હોય તે આમોદના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એમના રૂબરૂ ડેડ બોડીને બહાર કરી અને એમનું PM કરવાની કાર્યવાહી પણ હાલમાં ચાલી રહી છે. વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનના કારણે ભરૂચ તાલુકાના થામ ગામથી મહોદલા ગામના 150 થી 200 એકરના ખેતરોમાં પાણી ભરાવાથી ધરતીપુત્રોના માથે આર્થિક નુકસાનીનો માર પડ્યો છે. ખેડૂતો વળતર તેમજ પાણીના કાયમી નિકાલની માંગ કરવા સાથે આંદોલનની ચીમકી પણ આપી રહ્યા છે.
ભરૂચના થામ ગામ સહિત અન્ય ગામમાંથી બુલેટ ટ્રેન પસાર થનાર છે, જેની કામગીરીના ભાગરૂપે પિલરો ઊભા કરવા સાથે ખેતરો પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વાહનોની અવરજવર માટે કાચા રોડ બનાવાયા છે, જે ઊંચા હોવાથી ખેતરોમાં વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે. હાલમાં વરસેલા 7.5 ઇંચ વરસાદથી થામ ગામના ખેતરો સરોવર બની ગયા છે. ખેડૂતોના મોંઘા બિયારણ અને મહેનત બાદ ઉગેલો પાક પાણીમાં ગરક થઈ જતા ભારે નુકસાન થયું છે. થામ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો અને ગ્રામજનોએ આ અંગે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના જવાબદાર અધિકારીઓ સહિત જિલ્લા કલેક્ટર અને અન્ય સ્તરે પણ રજૂઆત કરી છે, પણ તેઓને બુલેટ ટ્રેનના અધિકારીઓ દ્વારા અન્ય સ્થળના પાણીના નિકાલના ફોટા બતાવી કામગીરી થઈ હોવાના આક્ષેપ કરાયા છે. થામ ગામના ધરતીપુત્રોના માથે આકાશી આફતની સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી વરસાદી પાણીના નિકાલ અવરોધતા આર્થિક નુકસાનનો માર પડ્યો છે. સરોવર બની ગયેલ ખેતરો જોઈ ધરતીપુત્રો બુલેટ ટ્રેન પ્રોજેક્ટને આવકારી રહ્યા છે, પણ ચિંતા સાથે વળતર અને પાણીના કાયમી નિકાલ માટેની માંગ કરી રહ્યા છે, અને જો તેમ નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે. ભરૂચ જિલ્લામાંથી બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઈવે તેમજ ફ્રેટ કોરિડોર જેવા અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પસાર થઈ રહ્યા છે, ત્યારે વિકાસ પ્રોજેક્ટ સાથે જિલ્લાના અસરગ્રસ્તોની સમસ્યાઓ પ્રત્યે પણ તંત્ર ધ્યાન આપે તે આવશ્યક છે. 3/7/23ના રોજ અમે આ અરજી કરેલી હતી કે પાણી ભરાય છે અને એનાથી અમને ઘણું નુકસાન છે. કપાસ, ભીંડા, તુવેર વાવેતર કરીએ પણ ફેલ જાય છે 2 વર્ષથી. બુલેટ ટ્રેનનો રસ્તો છે જે 3 થી 3.5 ફૂટ ઊંચો છે, એનાથી પાણી રોકાય છે. એના માટે અરજી કરેલી છે અમે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં, પણ એનો કોઈ હજુ અભી તક નિકાલ થયો નથી. અને અમને વારંવાર આવીને અમને કહે છે કે તમારું કામ થઈ ગયેલું છે, જૂઠા ફોટા બતાવી ને અમારી પાસે NOC માગે છે, પણ અમે આપતા નથી. એક પણ ખેતર પાસે ભૂંગળું કે કંઈ પણ મૂકેલું નથી, તો હવે અમારી પાસે આ ફ્રોડ કરી ને આ જુઓ ભૂંગળા, એ ભૂંગળા મૂકેલા છે એવું બતાવી ને એમનું કામ ચલાવી લે છે. અમે આ 7મા મહિના 2023ની અંદર અમે કલેક્ટરશ્રીને આવેદન આપેલું હતું, પણ હજુ લગીને મને કોઈ એનું એ મળ્યું નથી કે ભાઈ કોઈ નુકસાની પણ નથી મળી કે એનું કંઈ ભૂંગળા પણ નથી નાખ્યા. જો અમને આ ખેતર અમારા પાણીમાં ડૂબેલા છે, અમે વારંવાર એને વાવેતર કરીએ, 3 વાળીને અમે ભીંડાનું વાવેતર કરેલું છે, મોઘા પાનનું ખાતર અમે એનામાં ઓળેલું છે, પણ આજે તે ચાળો ખાય છે તે ખાતરને અમારા, ને ભીંડાનું તો નામો નિશાન નથી રહેલું. જેનું કારણ છે કે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટથી એ લોકોએ જે માટી પૂરેલી છે એ માટી 3 થી 3.5 ફૂટના ઢોળા નાખેલા છે બુલેટ ટ્રેનના પિલ્લરની બાજુમાં. હવે એ લોકોને અમે વારંવાર એ લોકોને કીધેલું છે કે અમને પાણીનો નિકાલ માટેની કોઈ પણ જોગવાઈ કરી આપો, પણ એ કોઈ પણ અધિકારી આટલે જોવાવી નથી આવતા ને કોઈ અમને એનો સાથ સહકાર આપવા દેખે રાજી નથી. આગળ પણ અમે એને 3/7/2023ના રોજ અમે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ પર અમે અધિકારીઓને અમે લેખિતમાં આવેદન આપેલું છે, ત્યાં પણ અમે મિટિંગ પણ કરેલી છે, પણ એ સાહેબે અમને કીધેલું હતું તે ઘડીએ કે અમે કંઈ કામ તમે કહેશો ત્યાં જગ્યાએ ભૂંગળા નાખી આપીશું, પણ એ લોકોએ આજ તારીખ લગન એવું કોઈ કામ અમને કરીને નથી આપેલું. તે છતાં પણ આજે અમને થોડાક દિવસ પર પંચાયત પર આવીને એ લોકો કહે છે ને અમને નોટિસ આપે છે કે અમે કામ તમારું કરી આપેલું છે, અમને ફોટા બતાડે, બીજી કોઈ સાઇઝના ફોટા અમને શો કરે ને અમને દેખાડે છે કે ભાઈ આ તમારા ગામનું કામ થઈ ગયેલું છે. જો ગામનું કામ થયું હોય તો તમે સરપંચશ્રીને તમે કહી શકો છો, તમે ડેપ્યુટી સરપંચ સાહેબને, પંચાયતના કોઈ પણ સભ્યને તમે બોલાવીને કહી શકો કે કોઈ પણ ખેડૂતને ગામના કોઈ પણ રસ્તા ચાલતા હોઈને બતાડી શકો કે અમે આ જગ્યાએ કામ કરેલું છે. પણ આ ઠામથી મોઢાની વચ્ચે આ કોઈ જગ્યાએ કામ થયેલું નથી, બીજી જગ્યાએનું કામ થયેલું છે ને એ લોકો અમને આટલે ઉલ્લુ બનાવે છે. એ લોકો જાડી બુદ્ધિના અધિકારીઓ. જો અમને આ ખેતરોમાં પાણી ભરાયેલું છે એનું વળતર યોગ્ય 2 વર્ષથી નહીં મળે અમને એનું વળતર, તો અમે ગાંધી ચીડિયા માર્ગે અમે આંદોલન કરીશું ને આટલેથી હવે એ લોકોને અમે કોઈ પણ કામ કરવા નહીં દઈએ. આ પ્રિન્ટ મીડિયાના માધ્યમથી અમે જણાવીએ સાહેબને. શું તમે પેટ્રોલના વધતા ભાવ અને ગાડીના મેન્ટેનન્સથી કંટાળી ગયા છો અને ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ચિંતા છોડો, કારણ કે ગુજરાતની 16 વર્ષથી પણ વધારે અનુભવ ધરાવતી કંપની યો બાઇક્સનો શોરૂમ હવે આપના ભરૂચમાં આવી ગયો છે. અહીંયા તમને યો બાઇક્સ અને જેલિયો કંપનીના ઈ બાઇક મળશે. અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલ ફક્ત ₹60,000 થી શરૂ થાય છે. અહીંયા તમને વિદ્યાર્થીઓ માટે બેસ્ટ એવા યો બાઇક ઇલેક્ટ્રોન મોડેલ, જેલિયો ઈવા મોડેલ, જેલિયો લેજેન્ડર પ્લસ મોડેલ એવા દરેક પ્રકારના મોડેલ મળી જશે. ફીચર્સની વાત કરીએ તો સિંગલ ચાર્જમાં 70 કિલોમીટરની એવરેજ ફર્સ્ટ મોડમાં મળી જશે, તેમજ ડિજિટલ સ્પીડોમીટર, રિવર્સ ગિયર સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ, મોબાઈલ USB ચાર્જર, રિમોટ લોક સિસ્ટમ, વિશાળ ટેકી સ્પેસ,
BLDC મોટર, ટ્યુબલેસ ટાયર. પ્લસ પોઈન્ટની વાત કરીએ તો આ ગાડી ચલાવવા માટે તમને પેટ્રોલ, RTO, RC બુક અને PUC ની પણ જરૂર નથી. અહીંયા તમને સરળ હપ્તેથી EMI પણ મળી જશે. સાથે ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ 2000 થી 5000 સુધીનું તો ખરું જ. અરે આટલા ઓછા ભાવમાં તમને આખા ભરૂચમાં આવા ફીચર સાથે કોઈ પણ કંપની ઇલેક્ટ્રિક બાઇક નહીં આપે. તો આજે જ પધારો જય માં ઈ-બાઇક, દુકાન નંબર 13, શ્રી નિકેતન ટાઉન, ચામુંડા મંદિરની સામે, જરીસવડ, ભરૂચ. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લાના પૂર અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં ચોમાસાની ઋતુ ચાલી રહી હોય અને ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાય છે, ત્યારે ઘણા ખેડૂતોને અલગ અલગ તાલુકાના ગામડાઓમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. તેના કારણે ભરૂચ જિલ્લાના લોકોને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે અને સરકાર દ્વારા નુકસાની પેટે તમામ પૂર પીડિતો અને ખેડૂતોને યોગ્ય વળતર માટે સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવા માંગ કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતની અંદર ચોમાસાની ઋતુ ચાલી રહી છે, સાથે જ ભરૂચ જિલ્લામાં વારંવાર આવતા પૂરના કારણે ખેડૂતોને આજુબાજુના ગામડાઓને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. ગયા વર્ષે પણ જ્યારે પૂરના કારણે જે નુકસાન થયું અને સરકારે જે સર્વે કરાવ્યો ને લોકોના ઘર વકરી સહિત બધું જ માલ સામાન પાયમાલ થઈ ગયા, ત્યારે 7,500 જેવી એક રકમ આપી, પરંતુ આ વખતે જનતા સાથે અન્યાય ના થાય અને આ વખતે સરકાર દ્વારા જલ્દીથી જલ્દી યોગ્ય વળતર તમામ પીડિતોને મળે એવી રજૂઆત કરવા માટે આજે ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે. આદ્યશક્તિ દેવસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા આયોજિત ઉમલ્લા ભરૂચથી અંબાજી પદયાત્રા સંઘ ભરૂચના અસુરિયા ખાતે આવી પહોંચતા મહાઆરતી યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય સહિતના અગ્રણીઓ જોડાયા હતા. આદ્યશક્તિ દેવસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા સતત 21 વર્ષથી ઉમલ્લા ભરૂચથી અંબાજી પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવે છે. માતાજીના રથ સાથે માઈ ભક્તોનો સંઘ તારીખ 3/9/2024 રોજ ઝઘડિયાના ઉમલ્લાથી નીકળ્યો હતો. આ પદયાત્રીઓના સંઘનું જૈન વિહાર ધામ અસુરિયા મુકામે આગમન થયું હતું, જ્યાં માઈના જયઘોષ સાથે સ્વાગત કરવા સાથે માતાજીની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ પૂજ્ય સોમદાસ બાપુ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી ઉપરાંત આદ્યશક્તિ દેવસ્થાન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કંચનભાઈ પટેલ, પરિમલભાઈ પટેલ અને યોગેશભાઈ સોની સહિત મોટી સંખ્યામાં માઈ ભક્તોએ ઉપસ્થિત રહી માતાજીના દર્શન, પૂજન અને આરતી તેમજ મહાપ્રસાદીનો લાહવો લીધો હતો. 80 માઈ ભક્ત પદયાત્રીઓ તેમજ 20 સેવાદળના સભ્યો સહિત શ્રદ્ધાળુઓનો આ સંઘ 14મી સપ્ટેમ્બરના રોજ અંબાજી પહોંચી 16મી સપ્ટેમ્બરે માઈ મંદિરે ધ્વજારોહણ કરી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી પદયાત્રાનું સમાપન કરશે. આદ્યશક્તિ અંબાજી ટ્રસ્ટ દ્વારા શ્રી કંચનભાઈ પટેલ, યોગેશભાઈ સોની અને પરિમલભાઈ દ્વારા છેલ્લા 21 વર્ષથી ઉમલ્લા ભરૂચ થઈને અંબાજી સુધીની પગપાળા પદયાત્રાનો કાર્યક્રમ એનો આજે વિરામ અહીંયા અસુરિયા ખાતે નેશનલ હાઈવે નંબર 8 ઉપર છે. લગભગ 80થી પણ વધારે ભાઈઓ બહેનો એ આ સંઘમાં જોડાયા છે અને છેલ્લા 21 વર્ષથી જે પ્રકારની પ્રતિષ્ઠા સંઘે મેળવી છે, પૂરેપૂરી ડિસિપ્લિન, શ્રદ્ધા અને ભક્તિના વાતાવરણમાં જે પ્રકારે બધા કાર્યક્રમોનું આયોજન પદયાત્રા દરમિયાન છેલ્લા દિવસે માતાજીને ધ્વજા ચડાવાય ત્યાં સુધીના બધા કાર્યક્રમોનું સરસ રીતે આયોજન આ 3 મિત્રો દ્વારા કરવામાં આવે છે. આજના પ્રસંગે એ 3 મિત્રોને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન પાઠવીએ છીએ અને માતાજી સૌનું ભલું કરે. જે લોકો પદયાત્રા કરીને આ સંઘમાં જાય છે એમના ઉપર માતાજીની વિશેષ કૃપા બની રહે એવી શુભેચ્છા સાથે
સૌને ફરીથી શુભેચ્છા પાઠવીએ છીએ. જય અંબે. આદ્યશક્તિ દેવસ્થાન ટ્રસ્ટ આયોજિત આ ઉમરલા ભરૂચ અંબાજી પદયાત્રા સંઘ 21મું વર્ષ છે. 21 વર્ષથી નિરંતર મા જગદંબાની અસીમ કૃપાથી અમારો પદયાત્રા અમે આ 21મા વર્ષમાં પ્રસ્થાન કરી રહ્યા છે. અને શરૂઆત અમે અલગ અલગ સંઘોમાં એકલ લોકલ જઈને કરેલી હતી. કે પછી એક અમારું એક આ ઉમરલા ભરૂચ અંબાજીનું એક ગ્રુપ બનીને અમે આ પદયાત્રાનું આયોજન કરીએ છીએ છેલ્લા 21 વર્ષથી. ને આ પદયાત્રામાં આ વર્ષે અમારી સાથે કુલ 85 જણ અને સેવા સહયોગ આપવાવાળા સ્ટાફ સાથે 100 જણની સંખ્યા છે પદયાત્રામાં. અને અમે 14મી તારીખે અંબાજી પહોંચીશું, 15મી તારીખે ગબ્બર પર ધજા અને 16મી તારીખે મા જગદંબાના અંબાજી ખાતે ધજા આરોહણ કરીને અમે આ પદયાત્રાની પૂર્ણાહુતિ કરીશું. અને મા જગદંબાને નવરાત્રિમાં ગામે ગામ પધારવા માટે આહ્વાન આપીને આમંત્રણ આપીશું. જય અંબે. हाँ बहुत सारा शॉपिंग हो गया. अरे ओ मैडम जी, अरे थोड़ा हेल्प कर दीजिए. अरे भाई इतना सारा सामान कहाँ से लेके आए? अरे यार भरूच में इतना बारिश हो रहा है तो रेन कवर, शू कवर, मोबाइल कवर, बैग कवर सब तो लेना पड़ेगा ना. पर ये आइटम तो ऑनलाइन से महंगे होगी ना. आप बिलीव नहीं करोगे, ये मोबाइल कवर सिर्फ 20 रुपए, ये वॉल माउंट मोबाइल स्टैंड सिर्फ 20 रुपए, ये पॉकेट रेन कोट सिर्फ 20 रुपए, और ये 5 मीटर की डोरी सिर्फ और सिर्फ 30 रुपए, बैग कवर सिर्फ 60 रुपए, रेन शूज कवर सिर्फ 99 रुपए, कपड़े सुखाने के लिए स्ट्रेचेबल नायलॉन डोरी विद क्लिप सिर्फ और सिर्फ 99 रुपीज में. ये अच्छी क्वालिटी के रेनकोट सिर्फ और सिर्फ 129 में. ये वाटरप्रूफ लीकेज टेप सिर्फ 150 में. ये कार का एंटी फॉग स्टिकर 4 पीस सेट सिर्फ और सिर्फ 150 रुपए में. ये वाटरप्रूफ ग्लू सिर्फ और सिर्फ 150 रुपए में. ये बॉटल अम्ब्रेला सिर्फ 199. ये कपड़े सुखाने का स्टैंड सिर्फ 1499 में. ये स्पेशल प्रोडक्ट लेने के लिए आपको नवकार के इंस्टाग्राम पेज को सिर्फ फॉलो करना पड़ेगा और नीचे दिए गए व्हाट्सएप नंबर पर हाई करना रहेगा, जिससे आपको नवकार मेंबरशिप कार्ड फ्री में मिलेगा. तो आज ही विजिट करो नवकार द ब्रांड स्टोर, ब्लू चिप कॉम्प्लेक्स नियर ICICI बैंक, सेवाश्रम रोड, भरूच. આજે છે 5મી સપ્ટેમ્બર એટલે કે વિશ્વ શિક્ષક દિવસ. આજના દિવસે નર્મદા જિલ્લાના નાંદોદના પ્રથમ મહિલા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ તેમજ એક પોતાના જીવનમાં એક સારા શિક્ષક રહી ચૂકેલા પ્રખ્યાત સાહિત્યકાર અને વિજ્ઞાન લેખક દીપક જગતાપે પોતાના ગુરુ સમાન શિક્ષકોને યાદ કરી સૌ કોઈને શિક્ષક દિવસની શુભકામનાઓ પાઠવી હતી. એક શિક્ષક 100 માતાની ગરજ સારે છે અને જો સારા શિક્ષક મળી જાય તો જીવનમાં તમે પ્રગતિના શિખર સર કરી શકો છો, જેના ઘણા ઉદાહરણ પણ છે. અને એટલા માટે જ દર વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે અને પોતાના જીવનના ચાવીરૂપ ગુરુ સમાન શિક્ષકોને યાદ કરવામાં આવે છે. આજે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પ્રથમ મહિલા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જે પોતે એક સારા ડોક્ટર છે અને સાથે સારા નેતા પણ સાબિત થયા છે. આ સિદ્ધિ પાછળ તેમને તેમના જીવનમાં મળેલા સારા શિક્ષક અને ગુરુજનોનો સિંહ ફાળો છે. તેથી જ આજના દિવસે ડોક્ટર દર્શનાબેને તેમના પ્રિય શિક્ષક તેમજ તેમના જીવનમાં આદર્શરૂપ ગુરુજનને યાદ કરી સૌ કોઈને શિક્ષક દિનની શુભકામનાઓ પાઠવી. રાજપીપળામાં રહેતા દીપકભાઈ જગતાપે પોતે વ્યવસાયથી એક સારા શિક્ષક રહ્યા છે અને સાથે જ તેઓ સાહિત્યકાર તેમજ વિજ્ઞાન લેખક પણ છે. સારા શિક્ષક એટલા માટે કે તેઓના હાથ નીચે ભણતા અનેક વિદ્યાર્થીઓ આજે ઊંચા હોદ્દા પર કામગીરી કરી રહ્યા છે અને તેઓને પોતાના પ્રિય શિક્ષકની ઉપાધિ આપી છે. સાથે જ તેઓ એક સાહિત્યકાર પણ છે અને વિજ્ઞાન લેખક પણ છે. તેમના 3000થી વધુ લેખ અને 12થી વધુ પુસ્તકો પ્રકાશિત થયા છે. તેમને અનેક એવોર્ડ મળ્યા છે. આજે તેઓ કંઈ પણ છે તે તેમના ગુરુ સમાન શિક્ષકોના લીધે જ છે. જીવનમાં તેમને મળેલા સારા શિક્ષકોને કારણે આજે તેઓએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેવું તેમનું કહેવું છે. અને તેથી જ તેઓ પણ પોતાના ગુરુ સમાન શિક્ષકને આજે પણ યાદ કરે છે. તેમજ તેમનું કહેવું છે કે જો તમારા જીવનમાં એક સારા શિક્ષક મળી જાય તો તમારા જીવનનો ઉદ્ધાર તો થઈ જાય, સાથે જ તમારા કાર્યક્ષેત્રમાં પણ પ્રગતિ કરી શકો છો. ગાયનેકોલોજીસ્ટ બન્યા પછી આજે જ્યારે હું ધારાસભ્ય છું ત્યારે મારા રાજનૈતિક જીવનમાં પણ જે રાજકીય ગુરુ છે એવા મારા અને સૌના માનીતા એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, કે જેમની કામ કરવાની શૈલી અને જે રીતના કાર્યકર્તાઓને ઉત્સાહ અને પ્રેરણા આપે છે
અને કેવી રીતના કામ કરવું, કેવી રીતના પ્રજા સમક્ષ જવું, એ ખરેખર અમને ખૂબ જ પ્રેરણાદાયક હોય છે. એવી જ રીતના આ ગુજરાતના આદરણીય પ્રમુખ શ્રી CR પાટીલ સાહેબ નાનામાં નાના કાર્યકર્તાને કેવી રીતના મહત્ત્વ આપવું અને કેવી રીતના એમની સાથે કામ લેવું, એ પણ આપણને શીખવાડે છે. ત્યારે આ બંને ગુરુઓને પણ હું મારા કોટી કોટી વંદન સાથે પ્રણામ કરું છું અને આજના શિક્ષક દિવસ નિમિત્તે સર્વે ગુરુજનોને ફરીથી મારા કોટી કોટી વંદન સાથે પ્રણામ કરું છું. કહેવામાં આવે છે એ ભાષા શૈલી હું શીખ્યો અને આજે મેં 3000થી વધારે લેખો મારા પ્રકાશિત થયા. મારા લગભગ 12થી વધુ પુસ્તકો પ્રકાશિત થયા અને 5થી 6 અખબારોમાં કોલમ ચાલે છે અને સાહિત્યમાં મારું ઘણી બધી સારી એવી નામના થઈ છે. તો એ સાહિત્યની ભાષા જે છે, કઈ રીતે લખવી, એ બધું પણ મારા ગુરુજનોના શ્રેયને આભારી છે. એટલે જીવનમાં જો તમને સારા શિક્ષક મળી જાય ને, સારા ગુરુ જો મળી જાય ને, તો તમારા જીવનનો ઉદ્ધાર તો થઈ જાય, પણ તમે તમારા કાર્યક્ષેત્રની અંદર પણ ખૂબ સરસ રીતે તમે આગળ વધી શકો છો. એટલે હું આ મારા બંને ગુરુજનોને ખૂબ આભારી છું. આજે શિક્ષક દિને હું એમને નતમસ્તકે વંદન પણ કરું છું અને એમના જીવનમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું. ફરી એકવાર આજે શિક્ષક દિવસની હું તમામ શિક્ષકોને હું શુભેચ્છા પાઠવું છું અને હું એવું ઈચ્છું છું કે જો તમે શિક્ષક બનો તો સારા શિક્ષક બનો, વિદ્યાર્થીઓના જીવનના પથદર્શક બનો, માર્ગદર્શક બનો અને વિદ્યાર્થીઓનું જીવન ઉજ્જવળ બને એવું શૈક્ષણિક કામગીરી કરો, એવું કંઈક કામ કરો કે વિદ્યાર્થીઓ તમને કાયમ માટે યાદ કરે. ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલ શિલ્પી કોમ્પ્લેક્સમાં બંધ થિયેટરમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલ શિલ્પી કોમ્પ્લેક્સમાં બંધ થિયેટરમાંથી ધુમાડા નીકળતા દેખાતા સમગ્ર કોમ્પ્લેક્સમાં ધુમાડો છવાઈ જતા ગભરાટ પ્રસરી ગયો હતો. આ અંગે ફાયર તે અંગેની ભરૂચ પાલિકા ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી, જેના પગલે ફાયર બ્રિગેડના જવાનો ફાયર ટેન્ડર સાથે દોડ્યા હતા, પણ શક્તિનાથ તેમજ બાયપાસ પર ભારે ટ્રાફિક જામમાં અટવાયા હતા. તેમ છતાંય સમય બગાડ્યા વિના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. તેથી સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો. થિયેટર બંધ હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. નારાયણ વિદ્યા વિહાર શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના બાળકો માટે શિક્ષક દિન ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. શિક્ષક દિન ઉજવણી અંતર્ગત બાળકો સમક્ષ શિક્ષકો દ્વારા પપેટ વાર્તાની રજૂઆત કરવામાં આવી, જેમાં 7 પૂંછડીવાળો ઉંદર અને તોફાની હાથીની વાર્તા અભિનય દ્વારા રજૂ કરવામાં આવી હતી. તેની સાથે શિક્ષકો અને બાળકોએ ભણવા જવાના બાળગીત અભિનય દ્વારા રજૂ કર્યા. આ દિનની ઉજવણી દ્વારા બાળકોને શિક્ષક દિન કેમ ઉજવીએ છીએ તેમજ ગુરુ શિષ્યનું મહત્વ સમજાવ્યું હતું. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે જાહેરનામાનો ભંગ કરી નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થનાર આઈસર ટેમ્પો ચાલકને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા નર્મદા મૈયા બ્રિજ ઉપરથી ભારે વાહનોના અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે. ત્યારે મંગળવારે રાતે અંકલેશ્વરથી ભરૂચ જતા માર્ગ ઉપર આઈસર ટેમ્પો નંબર GJ04AW 8256નો ચાલક નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પસાર થતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જે વિડીયોના આધારે પોલીસે જાહેરનામાના ભંગનો ગુનો નોંધી ગણતરીની કલાકોમાં મૂળ બિહારનો ટેમ્પો ચાલક રામવીરસિંહ રામરાજીજી કુશવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી. ઝઘડિયાના સારસા બસ સ્ટેન્ડ નજીક પિકઅપ વાન અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા મોટરસાયકલ ચાલક સહિત 2 ને ઈજા થઈ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા ધોરીમાર્ગ પર મોટે ભાગે દરરોજ અથવા તો 1-2 દિવસના અંતરે અકસ્માત સર્જવાનું જાણે હવે સામાન્ય બન્યું હોય એમ લાગે છે. રાજવાડી નજીકના સારસા ગામે એક મોટરસાયકલ ચાલક અને પિકઅપ વાન વચ્ચેના અકસ્માતમાં મોટરસાયકલ ચાલક સહિત 2 વ્યક્તિઓને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જો કે આ લખાય છે ત્યાં સુધી અકસ્માતની આ ઘટના બાબતે કોઈ પોલીસ ફરિયાદ થઈ હોવાનું જાણવા મળ્યું નથી. ઘટના સ્થળે હાજર ગ્રામજનોમાંથી પ્રાથમિક ધોરણે મળતી વિગતો મુજબ સારસા ગામના બસ સ્ટેન્ડ નજીક એક મોટરસાયકલ અને પિકઅપ વાન અથડાતા મોટરસાયકલ ચાલક સહિત 2 ને ઈજાઓ થતા એમ્બ્યુલન્સમાં સારવાર માટે લઈ જવાયા હતા. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમા માર્ગ પર દિવસે દિવસે અકસ્માતોની સંખ્યા વધી રહી હોય સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ છે. સારસા બસ સ્ટેન્ડ નજીક તેમજ સારસાના ઉમદરા 3 રસ્તા નજીક અવારનવાર અકસ્માતો સર્જાતા હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની આ ઘટનાને લઈને તાલુકામાં અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત રહી છે. અંકલેશ્વરના 3 અલગ અલગ પોલીસ મથકની હદમાંથી ચોરી થયેલ 3 મોટરસાયકલ સાથે એક ઇસમને GRDC પોલીસે ઝડપી પાડ્યો હતો.
ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા દ્વારા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે આપેલ સૂચનાના આધારે જીઆરડીસી પોલીસ મથકના પીઆઈબી એન સગરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન અંકલેશ્વર જીઆરડીસી મનમોહન ભજીયાની દુકાન પાસેથી કિસમને ચોરીની 3 બાઇકો સાથે પકડી પાડ્યો હતો. પોલીસે મધ્યપ્રદેશના કઠ્ઠીવાડા તાલુકાના ખાબડકા ગામના હોળી ફળિયા નરેશ ગોવિંદભાઈ તોમરની ધરપકડ કરી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના 2 અને જીઆરડીસી મથકના 1 મળી વાહન ચોરીના 3 ગુનાનો ભેદ ઉકેલી કાઢી કુલ 95,000નો મુદ્દામાલ કબજે કરી અન્ય 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. એસઓયુ પ્રોજેક્શન મેપિંગ શો અને નર્મદા મહાઆરતીના સમયમાં તારીખ 6 સપ્ટેમ્બરથી ફેરફાર કરવામાં આવનાર છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ એકતાનગર અને સુલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંયુક્તપણે એક નિર્ણય લઈને અત્રે આવનાર પ્રવાસીઓ પ્રોજેક્શન મેપિંગ શો અને નર્મદા મહાઆરતીનો લાભ લઈ શકે એ માટે તારીખ 6/9/2024ના રોજથી સાંજના 7:45 કલાકના બદલે 7:30 કલાકથી પ્રોજેક્શન મેપિંગ શો શરૂ કરવામાં આવશે. તે જ પ્રમાણે નર્મદા મહાઆરતી 7 કલાકના બદલે સાંજે 8:15 કલાકથી શરૂ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રોજેક્શન મેપિંગ શો માટેની લાઇટ દુનિયાની અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે. પ્રોજેક્શન મેપિંગ શો જ્યારે સંપૂર્ણ અંધારું હોય ત્યારે વધુ સારી રીતે જોઈ શકાય તેમ હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવનાર પ્રવાસીઓના લાભાર્થે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવાસીઓ બંને સ્થળોએ લાભ લઈ શકે માટે નિઃશુલ્ક ધોરણે બસ સુવિધા તમામ માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. પ્રવાસીઓ મહાઆરતીમાં પણ ભાગ લઈ શકે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની બરાબર બાજુમાં આવેલ બસ સ્ટેશન ખાતેથી નર્મદા મહાઆરતી સ્થળે પહોંચવા માટે પ્લેટફોર્મ નંબર 1 થી બસ સેવા નિઃશુલ્ક ધોરણે ઉપલબ્ધ થશે અને મહાઆરતી પૂર્ણ થતાં વિવિધ પાર્કિંગ સ્થળે જવા માટે પણ બસ સુવિધા પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરવા સુચારું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી અને સુલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓનો ઉપરોક્ત સેવા અને આકર્ષણનો લાભ લેવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે. માંગરોળ તાલુકાના ઉમરપાડામાં સરકારી એસટી બસના પ્રશ્નો ઉકેલવા અને ખેડૂતોને અતિવૃષ્ટિથી થયેલ પાકની નુકસાની વળતર સત્વરે આપવામાં આવે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શિત કરી મામલતદારને આવેદન આપ્યું હતું. માંગરોળ તાલુકાના ઉમરપાડામાં સરકારી એસટી બસના પ્રશ્નો ઉકેલવા અને ખેડૂતોને અતિવૃષ્ટિથી થયેલ પાકની નુકસાની વળતર સત્વરે આપવામાં આવે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શિત કરી મામલતદારને આવેદન આપ્યું હતું. આમ આદમી પાર્ટીના જિલ્લા મહામંત્રી સ્નેહલ વસાવા, તાલુકા પ્રમુખ રંજીત વસાવા, શિરીષ ચૌધરી સહિતના કાર્યકરોએ ઉમરપાડાના મામલતદારને રજૂઆત કરતા જણાવ્યું હતું કે ઉમરપાડા તાલુકાની મુસાફર જનતા વિદ્યાર્થીઓને સરકારી એસટી બસની સુવિધા મળતી નથી, જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રોજગારી છીનવાઈ રહી છે ત્યારે સત્વરે વિભાગના જવાબદાર અધિકારીઓ ઉમરપાડા તાલુકામાં જૂના મહત્વના એસટી રૂટો ફરી શરૂ કરે તેવી અમારી માંગણી છે. અંકલેશ્વર, કોસંબા, કીમ, 4 રસ્તા, પાનોલી, સુરત સહિતના સેન્ટરો પર તાલુકામાંથી રોજગારી મેળવવા માટે લોકો જઈ રહ્યા છે, પરંતુ સરકારી એસટી બસની સુવિધા મળતી નથી, જેને લઈ સમગ્ર લોકો પરેશાન થઈ ગયા છે. વાંકલ ખાતે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકારી એસટી બસની સુવિધાઓ મળતી નથી, જેને લઈ વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. સાથે પાસ કઢાવવાની સુવિધા વિદ્યાર્થીઓને આપવામાં આવે તેવી અમારી માંગણી છે. વધુમાં તેઓએ જણાવ્યું કે ગત વર્ષે વરસાદ અતિવૃષ્ટિને કારણે ઉમરપાડા તાલુકાના ખેડૂતોને કૃષિ પાકનું વ્યાપક નુકસાન થયું હતું, પરંતુ આજ દિન સુધી ઉમરપાડાના ખેડૂતોને કોઈપણ પ્રકારની સરકારી સહાય વળતર મળેલ નથી, જ્યારે ખેડૂતોને તાત્કાલિક ધોરણે પાક નુકસાની વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરી હતી. એ બાજુ ક્લાસીસ કરીને પોતે નોકરી મેળવવા માટે અભ્યાસની એ લોકો ત્યાં તૈયારી કરે છે. તો એના માટે પણ અહીંયા સ્થાનિક ઉમરપાડાથી અમદાવાદ, ગાંધીનગર કે બરોડા સુધીની કોઈ બસ નથી. તો અમે આ બસો પણ ફાળવવામાં આવે એની અમે માગણી કરીએ છીએ. અને અત્યારે તમે જોઈ શકો છો કે બસોની હાલત પણ ખૂબ મેન્ટેનન્સ હોય અને આવી બસો પણ ફાડી દેવામાં આવતી હોય છે. તો અમે તંત્રને એ પણ રજૂઆત કરીએ છીએ કે બસ વેલ મેન્ટેન હોવી જોઈએ. અત્યારે ચોમાસાનો સમય છે, અકસ્માતનો પણ ભય હોય છે, જેથી સારી એવી બસો સરકાર ફાળવે એવી અમે વિનંતી કરીએ છીએ. તદુપરાંત બીજો અમારો એ મુદ્દો છે, ખૂબ ગંભીર બાબત છે. તંત્રની ખૂબ આના પાછળ નિષ્કાળજી હોય એવું અમને લાગી રહ્યું છે. ભાજપ શાસિત ઉમરપાડા તાલુકા પંચાયત છે, એમાં તમે જોઈ શકો છો કે ગત વર્ષે જે પાક નુકસાન થયો હતો. ઉમરપાડા આમ આદમી તાલુકા પ્રમુખ, આજ રોજ જે અમે જે આવેદનપત્ર આપેલ છે, ગયા વર્ષે જે ખેડૂતોનો વળતર આજ સુધી મળેલ નથી,
જો આવનારા દિવસોમાં થોડા દિવસોમાં જો આ નુકસાની ના મળવામાં આવે કે ના આપવામાં આવે લોકો સુધી સહાય, તો અમે જે તાલુકા વિકાસ અધિકારી છે, જે સર્વે કરનાર ગ્રામસેવક છે, એના પ્રત્યે એ લોકો પર અમે એક છેતરપિંડીનો ગુનો નોંધીશું એવી અમારી આશા છે કે વહેલી તકે આ નુકસાની વળતર લોકો સુધી પહોંચતી કરે. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે જાડેશ્વર ગામમાં આવેલ કન્યા શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓ માટે ઇકો ફ્રેન્ડલી માટીના ગણેશ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીનીઓ દ્વારા કુદરતી રંગો, શણગાર તથા કુલ વસ્તુઓના ઉપયોગથી ઇકો ફ્રેન્ડલી માટીના ગણેશજીની મૂર્તિઓ બનાવી હતી. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સંસ્થાપક હેમાબેન પટેલ, પ્રમુખ ભાવનાબેન સાવલિયા, ઉપપ્રમુખ સવિતાબેન રાણા, સેક્રેટરી અંજલિબેન ડોગરા, સ્પોર્ટ્સ સેક્રેટરી પાયલબેન ગાંધી, સંસ્થાના બહેનો તથા કન્યા શાળાના શિક્ષકોએ ઉપસ્થિત રહી વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા અને ધર્મ સાથે પ્રકૃતિના રક્ષણનો શુભ સંકલ્પ વિદ્યાર્થીઓને કરાવવામાં આવ્યો હતો. ગણેશ મહોત્સવ માટે યુવક મંડળોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે આમોદમાં યુવક મંડળોએ ફટાકડાની આતશબાજી સાથે શ્રીજી મહારાજની ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરાયું હતું. ગણેશ મહોત્સવને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે યુવક મંડળોએ તૈયારીઓ આરંભી દીધી છે. તેમજ યુવક મંડળોએ તૈયાર કરેલા પંડાલોમાં ડેકોરેશન સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. આમોદ ખાતે યુવક મંડળો દ્વારા શ્રીજી આગમનની ભવ્ય તૈયારીઓ સાથે આગમન યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ યુવક તેમજ યુવતીઓ દ્વારા ગરબે ઘૂમી શ્રીજી મહારાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ફટાકડાની આતશબાજી તેમજ ડીજેના તાલ સાથે ભવ્ય આગમન યાત્રા યોજાઈ હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચની જેપી કોલેજ ખાતે તાલુકા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ 2024 યોજાયો. શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિ. તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવા સાથે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત. 100% પરિણામ ધરાવતી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને સન્માન કરાયું. રાજપીપળા ખાતે નર્મદા જિલ્લાના જિલ્લા અને તાલુકા કક્ષાના 5 શિક્ષકોને શિક્ષક દિને શ્રેષ્ઠ શિક્ષકના પારિતોષિક એનાયત કરી સન્માનિત કરાયા. મહાનુભાવના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક જિલ્લા તાલુકાનું સન્માન શાલ, પ્રમાણપત્ર અને બુકેથી નવાજ્યા. તેજસ્વી તાલાઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા. જિલ્લા કક્ષાના 2 શિક્ષકોને ₹15,000 અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને ₹5,000ના ચેક આપી સન્માનિત કરાયા. શિક્ષક દિને રાજપીપળા ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાએ શિક્ષકોની ઘટ અને એક શિક્ષકથી ચાલતી શાળાનો મુદ્દો ઉઠાવ્યો. ડેડિયાપાડા તાલુકાના રીંગા પાદર શાળામાં એક પણ શિક્ષક વગર 32 બાળકો ભણવા મજબૂર, તો નર્મદા જિલ્લામાં 92 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. ચૈતર વસાવા. આજે મારો દીકરો અને દીકરી બંને સરકારી શાળામાં ભણે છે તેવું ચૈતર વસાવાએ કહ્યું. ભરૂચ જિલ્લા પોલીસ વડાએ 19 પીઆઈની આંતરિક બદલીઓનો ગંજીફો ચીપ્યો. સૌથી વધુ લીવ રિઝર્વના પીઆઈઓની પોલીસ મથકમાં બદલી કરાઈ. ઝઘડિયા તાલુકાના ઉચેડિયા તેમજ રાણીપુરા ગામે ખેતીને વ્યાપક નુકસાન. ધારાસભ્યએ ઝઘડિયા તાલુકાના ઉચેડિયા તેમજ રાણીપુરાના અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત લઈ નુકસાનીનો તાગ મેળવ્યો. ભરૂચ જિલ્લાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવા જિલ્લા કોંગ્રેસની માંગ. જંબુસરના ખાનપુર સહિતના વિસ્તારમાં સોલ્ટ કંપનીઓના દબાણોના કારણે પૂર આવ્યાનો આક્ષેપ. આ દબાણો દૂર કરવામાં નહીં આવે તો ઉભા રહી તોડી પાડવાની ચીમકી. નારાયણ વિદ્યા વિહારને શિક્ષક દિને બાળકોની અનોખી ભેટ. સાહિત્ય જગતમાં ઉભરતા બાળ કવિઓના કાવ્ય સંગ્રહનું વિમોચન. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.